બચત ખાલી સામાન્ય માણસે કરવાની? આ જ અમારો સવાલ છે. મિત્રો, તાલુકા પંચાયતની વરણી આજે થવા જઈ રહી હતી. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કિશોરભાઈ પટેલની વરણી થઈ ચૂકી છે. પરંતુ આજે હું બીજો એક મુદ્દો લઈને આવ્યો છું. જરા ચારે બાજુ નજર મારો મિત્રો. આ શું છે બધું? આ પાણીથી ચાલતા વાહનો છે, હવાથી ચાલતા વાહનો છે, કે પછી વેક્યુમ ક્રિએટ થવાથી ચાલવાવાળા વાહનો છે? શું આમાં કોઈ ઈંધણ નથી વપરાતું? પેટ્રોલ, ડીઝલ, સીએનજી કંઈ નથી વપરાતું? મોદીજીએ આહવાન કર્યું ને કે ભાઈ ઈંધણ બચાવો, દેશ ખતરામાં છે. આજે પુરુષોત્તમજી બોલ્યા 40% જથ્થો વધ્યો છે. મોદીજીએ કીધું લગ્ન પ્રસંગમાં તમે ખર્ચો ઓછો કરો, સોના ચાંદી ઓછું વાપરો, કાર પુલિંગ કરો, શેર્ડ કાર વાપરો, વગેરે વગેરે વગેરે, પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરો. અહીંયા કેમ કંઈ નહીં વપરાયું ભાઈ? અહીંયા કેમ કંઈ નહીં વપરાયું? બીજેપીનો જ કાર્યક્રમ છે ને એક રીતે. હોલેન્સોલ અત્યારે બીજેપી છે. તાલુકા પંચાયતના પ્રમુખની વરણી થઈ, એ લોકોને અભિનંદન, શુભેચ્છાઓ. પરંતુ લોકોને જે સલાહ આપવામાં આવે છે એ આ પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાઓએ કેમ નથી નિભાવવી પડતી? એ લોકોને લાગુ નથી પડતું?